પડી ગયું જો હા પડી ગયું લે પડી ગયું હે કાલ પડી ગયું કે ઘર પડી ગયું હવે ક્યાં રહેવું આપણે અહીંયા બીજું બનાવવાનું છે હા હવે જો હા એટલું નુકસાન આવી ગયું અમારે જો આખું સપોર્ટ પડી ગયું હાલો એટલે ફ્રેન્ડ બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે બધાને જય માતાજીમાં મંગલમાં જો આપણે બ્લોગ શરૂ કરી દેશે નાઈ જાય મારા પપ્પા બેઠા કા પપ્પા સપ્પર હોય છે સપ્પરનું પડી ગયું સપ્પર પડી ગયું જો અમારા માલ લેવાનું અંદર ફેરલું થાય એટલે વાંધો ના આવ્યો થોડોક જો વરસાદ આવેલો હતો ને વાવાઝોડું હતું ને પવન ને એવું બહુ હતું કે એટલા માટે જો સપ્પર પડી ગયું પછી સાર ને એવું તમે સાંજે ઠાક દીધું હું એટલા માટે રહી ગયું જરાક કા જાનું બેન પડી ગયું કેટલું નુકસાન થયું સપ્પર આપણું પડી ગયું સારું છું આ પતરા ઉપલા ન પીડા અંદર બે ખાટલા ને ટાકો ને એવું ને ગોદડા ને એવું હતું ને ઓલી ખુરશી ખાટલા ને ઉપર ટુકડો વળી ગયો ખુરશી ને ખાટલા ભાંગી જાય ને એવું છે ભાઈ થોડીક તો નુકસાન આવે તી પડી જાય એટલે જો ખાટલા બે હતા બે ખાટલા ભાંગી જાય કે હારા હોય ખબર નથી પણ હવે જોઈ પછી ખબર પડે કે હારા છે કે ભાંગી ગયેલા એમ અને બે ખુરશી હતી એ બે ખુરશી ને બુકડા વળી જશે અને બીજું તો હું નુકસાન આવ્યું ને એ તો આપણે સપ્પર ખોલી કે પછી આપણે ખબર પડશે હું નુકસાન આવશે એમ ઓલું પડી ગયું પડી ગયું ઓલો મેરાનો કચરું એવું છે અમારે મેળો પડી ગયો છે તો કે ફરીથી બનાવો તો આપણે નવો બનાવવો જોઈશે એમ ભગવાનના ભરોસે રહી ગયા ભગવાન ને એટલે દયાન તો રહી ગયા કેમ કોઈ ગયેલા હતા શું બેન જાત પર ગયા તમે હા જાત પર જા બનેલા છે બહુ પવન ને વરસાદ બહુ પવન વરસાદ આવી ગયો પવન ને વરસાદ લઈને ઘેરે પગ્યા પાછા હા વાવાઝોડું વાવાઝોડું હતું ફૂલે ફૂલ બરોબર છે ફૂલે ફૂલ વાવાઝોડું ભયંકર વાવાઝોડું થઈ ગયું એમ ભયંકર તો હા આમ જો ને તમારે બધું પડી ગયું હા વાટમાં કઈ કેળો નતો બધે ઝાડવા પડી ગયા કોક ને હરીંગા પડી ગયા કોક ની દુકાનના પતરા ઉડી ગયા એટલું બનું ભારે પડ્યું હા ને ઝાડ પર બધાના ઠામડા ને મામડા ને બધું ઉડી ઉડી હાલવા જ પડ્યું હાલો જ મળે ને ટીપણી જડતું આખા ઘરે વરાળ મેદાનમાં હા બરોબર છે એટલો પવન એટલો બધો હે કે ફૂલે ફૂલ પવન હતો એમાં તો જો આપણું કાનું સપોર તો પડી ગયેલું હે આ ભાઈ તો જો આવીને ગોદરો હુઈ ગયા હે ભાઈ એલા ભાઈ પલ્લી જે ટાઈટ લાગી ટાઈટ લાગી ગઈ તો પવન જ તાપતા એટલો બેહાય હે? ગોદરો હુઈ થોડું જાવ ગોદરો ઓઢીને હું પડે ને ટાઈટ લાગે ટાઈટ લાગે તો લે જો જો આ બેન જો ઘરે ટાઈટ લાગી જાત વાહ મકાન પડી ગયું મારું હા મકાન તમારું પડી જાવ ભાઈ તમારે બનાવેલું હતું હવે આ શું કરવું એમ થાય કેમ કઈક પ્લાન બનાવો પ્લાન બનાવશો હવે નિરાતે બીજું તો આ વરસાદ વીરે પછી કઈક કરીએ બનાવવું તો હોય ને કે એમનું તારી છે નહીં ના ના એમને તો કઈ હાલ છે નહીં વગા વગા બનાવ્યું વગા વગા બનાવી વાંચી વાત એમાં એ કે ઘણી બધી મહેનત લાગી જાય તેક તેક લઈ લાકડા ગોત્યા વાઇટમાં લઈ કાપ્યા ત્યાં સાથે એક સપોર્ટ બીનું એમાં તો જો હજી ખાટલા હે કે અંદર જ હલવાઈ ગયેલા હે બહાર તો એક નીકળાય નહીં એક જો અહીંયા છે એક જરો અહીંયા એક જરો અહીંયા તો બે ખાટલા તો એમ ના આ નાઈટ હે કે હેઠું મૂઈને કાઢવી પડશે એવું લાગે ત્યાં સુધી ત્યાં વરસાદ કાંઈ રહેવાનો નહીં જો પછી બે પાણીના ટાંકા જરા આ તો તૂટી જ ગયેલો લાગે હવે અડી જ ગયેલું હે તૂટી ગયા બે પાણી ટાંકાય તૂટી ગયા હા લેવા હા ને એને હાટે ને એ બે તૂટી ગયા એમ એ પાછા નવા લાવવાના પાછા નવા લાવવાના જો કે હવે આપણે હવે હે કે બે નવા આવ્યા તો બે ઈ બે ને નવા હાટે ને બે જૂના તૂટી ગયા જો એવું છે એ જો આ પટેલે ફૂઈ ગયા જો આવે નહીં તો વાડિયા છે કે અમે દાદા એવા છે કેમ કે આ વાવાઝોડું બહુ ભયંકર આવે કે એને હે કે બલિદ્રા થવા મળે ફેર ઓલી વાડિયા લે કે અહીંયા જો આવ્યા કાંઈ શું નહીં ને એમ તે અત્યારે જો બે ભાઈ કે બેઠા બેઠા વાત કરે છે એવું છે ચા એટલે તો બધાને બહુ ટાઈટ લાગી ને એ ગરમા ગરમ ચા બનાવીને હા બને ને પેલા ભાઈ ને હે કે બે રબે કે સાપ આવી ગયો હાલો બધા ચા પીવા આપણે ઘરના ઘરે મહેમાન બેવા દેવાના હા પછી કે આ પટેલ ને હે કે એક કિલટી પાઈ ગયો એને ફૂલ ટાઈપ ચડી ગયેલી હે હજી કે આખે ઉગાડતા નહીં હા એ હાથ કરીને બે ત્રણ મારી ઊભા કરવાના ભાઈ હા જો ધોકો પીડ્યો છે ચા પાઈ દઈ તો ટાઈટ ઉતરી બસ રહે જો ને બસ 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 જો એ કસ્તર આવી ગઈ લ્યો ઈ ભાઈ વાવાઝોડું કેટલું આવ્યું તો કચરો ન આવે આવે તીન એ આગળ બુડીને ભરાઈ ગયું છે હા હા એવું છે કચરો ને ભાઈ સાનું છે હા સાનું છે જા બધું જો સાનું આવું છે ભાઈ તો હાલો બધા સા પીવા ફેમિલી તો અત્યારે વાગી રહ્યા છે 5 અને 5 વાગે છે કે પાછો ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે જો હે ને બધા જો પોતપોતાની રીતે જો ખાટલા ગોદી હોઈ ગયા છે અડધા તો અહીં હેઠે હોઈ ગયા છે અડધા તો અહીંયા ખાટલા હોઈ ગયા અને મારા પપ્પા જો ફોક્સ ને એવા હારે મહેનત કરે છે કા પપ્પા
શું કરું ભાઈ લેટ નથી તે બે હા લેટ તો નથી કે આપણે જો ઓલો પોપ ઉપર થાય ને ફોક્સ એ ફોક્સ સારી મહેનત કરે છે આતા દીકરી જો હે જાનું હા હજુ ઓલું તો કરવું પડશે કે નહીં તો બધા પોતપોતાની રીતે ઉઈ ગયા ને મા બાપા તો કામ કરે છે ને આપણે ફરીમાં આટા મારીએ છીએ એવું છે આજે કોઈક રાંધ છે તો કંઈક ખાવું આપણે બધા સુઈ ગયા તો સુઈ ગયા હવે રાંધ્યું રાંધશો જય માતાજી બાપા સીતારામ ને હમણાં દૂધનું શાક બનાવવાનું છે ને. બનાવવાનું છે ને પાછું હા હું કરવી છું. હા, તો ઠીક તમે જાગો બાકી જો બધા હે કે હવે સુઈ ગયા છે હવે કોઈને છે કે સવાર સુધી કાંઈ વાત નહીં કે જાગશે એમ મારા દીકરો બનાવીને ખાઈ લે હવે આપણે બધા સુવા દેવાનું આપણે કોઈને કાંઈ જગાડવાના હે નહીં બધા હુઈ થોડે જ ના હોય. તું જાગા રાગ હા તો સુઈ જાય ને પણ જાગા શું લેવું ડાયટ બનતી ગોદરી ઓઢી ઊંઘી. હા એવું હતું હા. મને લાગ્યું ઊંઘી ગયા હા એ જાગે આ ભાભીએ તો હુઈ ગઈ જો. હા એ એક સુઈ ગઈ લ્યો એ હુઈ ગઈ. તમે જાગો એમ ને આ બેન ઊંઘ્યા લાગે. હા બેને જાગે લે તો હવે સુઈ દો હવે હાંસ પડી ગઈ હાથ ના પડી ભાઈ તો શું પીડ્યું ભાઈ ખબર છે તો પણ ગોદરું ઓઢીને શું લખું હતી ઠંડી વાય કે તો એ ટાઈટ બેટ અમને તો કઈ લાગતી નહીં એવું ન હોય હું કરી. આજો કારની મહેનત કરે કે જઈ એને કઈ ટાઈટ વાતી નહીં એને જાડુ ટી-શર્ટ છે ને જાડુ ઓલું છે હમ. પાતળું છે તું પાતળી છો હે પતલું ટી-શર્ટ છે બોલ્યો હા ભાઈ હા બરોબર સાચી વાત છે ઈ જાડે કપડા ખીલેલી. તો સોનિયાને કઈક જાડા કપડા પહેરાય તું જાડા કપડા પહેરીને ફરા અમે ધોઈને હવે આશા કપડા પહેરાવા પતલા કપડા રાતા. પતલા કપડા છે મારે તે કપડા પતલા. હે પતલા કપડા એમ. હા પતલા કપડા કા હા એવું છે ફેમિલી હજી કે મોબાઈલમાં હજી બહુ કે સારસી નહીં આપણે બને ત્યાં સુધી બ્લોગ બનાવીશું અને અત્યારે હે કે કવરેજની વાત કરો ને તો મારા બધા મોબાઈલ અમારા બધા જેટલા મોબાઈલ હે ને એટલામાં હે કે સોકડી લાગી ગયેલી હે એટલે નેટવર્ક કે કવરેજ કે કાંઈ હે નહીં કાલનું કંઈ નક્કી નહીં કંઈક નેટવર્ક બેક આવશે તો કાલનો બ્લોગ આપણો આવશે એવું બધું છે વરસાદનું થોડું કઈ હાલે એ તો વાંધો છે વરસાદનું કંઈ નહીં હાલતું હવાદીના જન્મ શરૂ છે હા આમ તો હવા દીનો ઝરમર ચાલુ જ છે એવું છે એમને અત્યારે હું છે કે ભેંસને દવા આવ્યો તો કમ્પ્લીટ દોઈ તો નાખી છે ને અત્યારે જો ખાંડ આપી દીધું છે ત્યાં જો એને છે કે નીચે પાણી ભરાઈ ગયું છે જોઈ એક છે કે બેહાય એવી છે કે રાવા દીધી નથી જો એની નીચે છે કે બધા પાણી ભરાઈ ગયું અહીંયા જોઈ બધા માલને છે કે ઘણી બધા અહીંની વાસક આવીને કે અંદર પાણી ભરાઈ ગયું જો આ બધું ભરાઈ ગયું વાને છે કે પછી બહાર ફેરવી પડશે તો બહુ તેજ થાય પણ પછી આ વાસણ પસાનો ખાંડ ખાવા થઈ ગઈ એટલે જો એવું છે ને અહીં જો પાણી ભરાઈ ગયું એને નીચે ખાંડ ખાલી ગયા તો પછી હે કે કંઈક કોરો કરવું પડશે નકર તો આખી રાત ઈ કાઢી નહીં શકે એટલા માટે હેઠે પાણી ભરાઈ દે તો પછી શું કરે એવું થઈને આપણે કંઈક ઘરમાં પાણી ભરી જાય તો થોડું આખી રાત કાઢી ગઈ એવું છે માલને બાપુ પાણી ભરાઈ ગયો ભાઈની જીગાઈ તો તેને બદલાવો ભાઈ બદલાવી પડશે કે તો નકર આખી રાત નહીં થાય આખી રાત ઊભી ને ઊભી જ રહે બદલા ના હો હવે હે કે આમ અહીંયા કે અહીંયા બાંધી એટલે હે કે નીચે કોરું કરી નાખીશું એમ ને કે આખી રાત તો એને કાંઈ પાણીમાં તો ન કઢાય બાકી જો બળજાને જો આ ટાંક હતું ને ખેંચી લીધું હે ને જો આને થોડું પાણી તો આવી ગયું છે પણ તો વાંધો નહીં આવે આ બાજુ કોરે એટલે વીયા છે ને કે બધા માલ હે કે આ ખાલો પીડી ને એમાં લઈ લેવા કેમ એમ કરવું ને એવું બધું કરવું પડશે અત્યારે જો આપણે ફોક્સ હતો ને ફોક્સ કરી નાખો બાકી લેટ બેટ તો કાંઈ હે નહીં એમને અત્યારે કે સરસ મજાનું દૂધીનું શાક બની ગયું સાથમાં છાશ રોટલા આજે તો રોટલી બની નાખી ગરમા ગરમ એવું છે ભાઈ ને હા જમાડી પડે ને હા તમારે વાર પર રહેવાના હોય એટલે જ છે. બરોબર છે બાકી તો જો બધા છે કે વાલો કરવા અત્યારે બેસી ગયા છે જઈ ચાલો વરસાદમાં કરવા ટાઢું વાતાવરણ છે અને ગરમ ગરમ ખાવાનું છે અને ગરમ એ ગરમ દૂધ થાય ખાવાનું કે તું આ? હાલો બધા વાળું કરવા